પાણીના ભરેલા છે પૂરે. નમસ્કાર, જય માતાજી, નમો બુદ્ધાય. સ્વાગત છે તમામ મિત્રોનું નવા વિડીયોમાં. હું અત્યારે તમને બતાવવાનો છું 3 મુખવામાં ચામુંડા માતાજીનું મંદિર. તો તમે મારી સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આ મંદિર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. વલસાડથી કરીબન 6 કિલોમીટર દૂર પારનેરા ગામની અંદર આવેલું છે. તો દોસ્તો, અત્યારે અમે વલસાડ પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને, જે તમે આ જોઈ રહ્યા છો રેલવે સ્ટેશન. આ વિડીયોને લાઇક કરી દેજો, બને એટલો શેર કરી દેજો, તો આ વિડીયોના માધ્યમથી અહીંયા લોકો આવી શકે. તો આ રીતે કાંઈ રેલવે સ્ટેશનનો બહારનો ભાગ છે, જે તમે જોઈ રહ્યા છો. અને અહીંથી જ તમને રિક્ષા પણ ભાડેથી મળશે, જેથી તમે પાનેરા સુધી જઈ શકો. તો જે આ તમે સામે જોઈ રહ્યા છો એ બધી રિક્ષાઓ છે, જે તમે ભાડું બંધવીને ત્યાં સુધી પહોંચી. જો આ ઓટો સ્ટેન્ડ છે, તમે જોઈ રહ્યા છો. અહીંથી તમને પાનેરાની પર્સનલ રિક્ષા પણ મળી છે. જો આ રિક્ષા સ્ટેન્ડથી તમને પાનેરાની રિક્ષા મળી છે. મિત્રો સાથે હું રિક્ષામાં બેસી ગયો છું અને વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. જય માતાજી. અત્યારે હું પાનેરા ડુંગર ઉપર પહોંચી ગયો છું અને અત્યારે હું તમને મા ચામુંડા, મહાકાળી અને નવદુર્ગાના 3 મંદિર બતાવવાનો છું. તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા છો. હવે અહીંથી આપણે એક જ લાઇનની અંદર દર્શન કરવા માટે જવાનું છે, જે દર્શનાર્થી તમે જોઈ રહ્યા છો. અમારી સાથે મિત્રો છે વિરાટ, ધ્રુવીન, બધા. આજ નવરાત્રિનું 4થું નોરતું છે, એટલે ભીડ પણ બહુ છે.
સાઉન્ડ માતા છે જે 3 મૂકવા જે તમે જોઈ શકો છો. અત્યારે અમે સાવ ઉપર ડુંગર ઉપર પહોંચી ગયા છીએ. તમે નજારો જોવો એક નંબર ઉપર. તો આ રીતે કઈ ઉપર પણ છે જોવો તમે. હવે આપણે જઈશું મહાકાળી માતાજીના દર્શન કરવા. તો મંદિર કાંઈ આ રીતે છે જે તમે જોઈ રહ્યા છો. આ રીતે પરંપરા છે. પાનેરા ડુંગર ઉપર આ રાજાનો કિલ્લો છે. હાલો દોસ્તો, હવે અમે બધા નાસ્તો કરી લેવી છે. જો આ ભાઈ બનાવે છે. ધુલા કેમ છે? આ બધા મિત્રો ભૂખ્યા થઈ ગયા છે. હવે નાસ્તો કરીને પછી બીજા મંદિરે દર્શન કરવા અમે જઈશું. લાવો થઈ ગયું. જો આ મસ્ત એવાની ભેવા બનાવે છે. ભાઈ ભાઈ લીંબુ બીંબુ નાખીને એક નંબર. વાહ કાકા વાહ. હવે હું તમને પાનેરા ડુંગર ઉપર શાંતપીર બાવાની દરગાહ દેખાડવાનો છે, જે આ રીતે છે.
કમા અને એવું શંકર ભગવાનને ચડાવવા માટે મોજ છે, જ્યાં ભાઈ બેસી રહ્યા છે. તમે દરગાહના દર્શન કર્યા, હવે તમને મહાદેવના મંદિર તરફ હું લઈ જવાનું, જે આ રીતે છે આગળ. શંકર ભગવાનના મંદિરે રહેલી છે, કઈ દાન કરી જાવ આજે. અહીંયા એક પ્રાચીન મંદિર છે, એ પણ દેખાડવાનું છે. પાનેરા ડુંગર ઉપર એક રણછોડરાય મહારાજનું પણ મંદિર છે, એ હું તમને અત્યારે દેખાડું છું. જો આ કાંઈ જર્જરિત થઈ ગયેલું છે, અત્યારે નવનિર્માણ કાર્ય શરૂ છે. આનું નવનિર્માણ કાર્ય અત્યારે હાલમાં શરૂ છે, જે જર્જરિત થઈ ગયેલું છે. બોલો બજરંગ બલી કી જય. બીજું છે સાઈડમાં ગણપતિનું મંદિર. શ્રી કૃષ્ણ રણછોડરાયનું મંદિર, જ્યાં એની મૂર્તિ છે, જે